હિંમતનગરની રામનગર સોસાયટીમાં થયેલ ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલાયો હતો। સાબરકાંઠા પોલીસે ગણતરીના સમયમાં ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલ્યો હતો। પુત્રવધુએ તેના કિશોર વયના દીકરા સાથે મળી કરી હતી સાસુ સસરાની હત્યા। સાસુ સસરા માનસિક ત્રાસ આપતા હોવાથી હત્યાનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું। હિંમતનગરમાં રહેતા હેત પટેલને 10 લાખમાં હત્યા કરવાની આપી હતી સોપારી। હત્યા બાદ પુત્રવધુએ લોહીના ડાઘ સાફ કરવાની કોશિશ કરતા પોલીસને ગઈ હતી શંકા। પોલીસે શંકાના આધારે ઉલટ તપાસ કરતા આરોપીએ કરી હતી કબૂલાત। પોલીસે 4 આરોપીઓ પાસેથી 83.85 લાખની રોકડ અને દાગીના રિકવર કર્યા હતા। સમગ્ર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। જે કેસ ગુજરાત સાથે અશોક નાઈ, સાબરકાંઠા। બનવા પામી હતી લૂંટ વિથ ડબલ મર્ડર। આ આરોપીઓ સુધી પોલીસને સફળતા મળી છે। એ દિશામાં તપાસ કરી હતી। આરોપીઓ પાસેથી શું બહાર આવ્યું? હિંમતનગરના સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં 30 તારીખના રોજ દિવસ દરમિયાન 2 અજાણ્યા માણસો આવીને રિટાયર્ડ પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ। આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી। સ્થળ જોતા પોલીસને થોડું શંકા પ્રેરેવા લીડ્સ મળેલા। એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી। તો આ જે મરણ જનાર છે એમના પુત્રવધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા। એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી। અને એમાં જે પુત્રવધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે। એ આધારે પૂછપરછ કરતાં ખબર પડી કે આ બનાવ બન્યો છે। એટલે 3 અલગ અલગ ટીમો બનાવેલી। જે 3 ટીમોએ થઈને એક ટીમે જે આ મરણ જનાર બેન છે એમની પાસેથી જે થેલો લઈ ગયા હતા રોકડા રૂપિયા ભરેલો એ અને એમના ચશ્મા એમાં હતા થેલામાં અને એમનો સોનાનો દોરો હતો। એ એક ટીમ જે LCBના PSI DC પરમાર હતા એમણે આ જે આરોપી છે હેત અતુલકુમાર પટેલ એમને પકડ્યો ત્યારે મળી આવેલો। બીજી ટીમ અમારી જે TJ દેસાઈ સાહેબની હતી એ ડિવિઝન PSIની એમણે અહીંયા જે જગ્યાએ બીજા પૈસાને એ મૂકેલા એ રિકવર કરેલા। એમાં 28,80,000 રોકડા હતા અને 34.760 ગ્રામ સોનું હતું। એ બીજી જગ્યાએથી થયું હતું। અને વધુ આ બેનની પૂછપરછ કરતાં ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલો જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રિકવર કરેલું। એમ કરીને કુલ 3 ટીમ થઈને 30,30,000 રોકડા અને 83,85,000 રૂપિયાનું સોનું રિકવર કરેલું છે। અને આ ગુનામાં હાલ સુધી કુલ 3 પુખ્ત વયના આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ છે। હેત છે કે વિપુલ છે બંને કોઈ અગાઉ ગુનામાં કોઈ સંડોવાયેલા ખરા? એ હજુ સુધી એની તપાસ થઈ નથી પણ એ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એની ચોક્કસપણે તપાસ થશે। હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને આ જે પૈસા રોકડા હતી ને સોનું ચાંદી હતું એ કઈ રીતે સંતાડ્યું હતું ક્યાંથી મળી આવ્યું? જે હત્યા છે એ આરોપી જે મરણ જનાર નિવૃત્ત કર્મચારી છે એમના ઉપર પહેલાં હુમલો કરવામાં આવેલો ને એમના ગળામાં તીક્ષ્ણ ઘા મારવામાં આવેલો। ત્યારબાદ એટલે એ જ રૂમમાં એમના પત્ની હતા ધર્મપત્ની એમને પણ ગળાના ભાગે ઈજા કરીને એમની હત્યા કરવામાં આવેલી। ઘટના જે બની એના પહેલાં કેટલા સમય સુધીમાં આ નિયોજિત કરવામાં આવ્યું હતું આ કાવતરું આખું? અત્યારે હાલના સંજોગો પ્રમાણે આ જે બનાવ બન્યો
એના 10 દિવસથી 20 દિવસ પહેલાં સુધીમાં આ કાવતરું અથવા પ્રયોજન કરવામાં આવેલું આ એવું પ્રયોજન જાણ. કેવી રીતે પૂર્ણ થયું? જે મરણ જનાર છે એ અને એમના પત્ની આ પુત્રવધુ અને એમના પુત્ર તથા પૌત્ર સાથે રહેતા હતા. પરિવારમાં નાના મોટા ઝઘડા થતા હતા. પુત્રવધુ અને પુત્ર સાથે તકરાર થતા હતા. એમને માનસિકને ત્રાસ આપવામાં આવતો હતો એવું જણાવે છે અત્યારે હાલ. એટલે થાકી ગયેલા એ અને એમણે આ જે આરોપી છે હેત એનો એમના પુત્ર દ્વારા સંપર્ક થયેલો અને એ વખતે પછી કંટાળીને એવું નક્કી કરેલું કે ભાઈ આ અમને મારી નાખવા છે એટલે શાંતિ થઈ જાય. કેટલી રકમમાં એમણે 10 લાખ રૂપિયામાં આ મારી નાખવાનું નક્કી કરેલું હતું. એ તને પેલું સગીર કેટલા સમયથી કનેક્ટેડ હતા? કઈ ફેમિલી રિલેશન હતા એ લોકો? ના, આરોપી અને જે સગીર છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને કોઈ ફેમિલી રિલેશન નથી. ઘટના સ્થળ ઉપર કઈ કાર લઈને આવ્યા છે? ઘટના સ્થળ ઉપર ફરિયાદીની પોતાની કાર છે એ જ. ત્યારબાદ મોદી ગ્રાઉન્ડ ખાતે શું રોલ હતો સાહેબ આરોપી? એ હાલના સંજોગમાં એ તપાસ ચાલુ છે. સાહેબ અને અગાઉના દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે અને સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત થાય એ પ્રમાણેના બધા વધુ દિવસોના રિમાન્ડ મેળવવામાં આવશે.